દર્શક મિત્રો તમે બધા જોઈ રહ્યા છો કેવો સરસ મજાનો માહોલ ચાલી રહ્યો છે અને આ બધાની અંદર કેટલો ઉત્સાહ ભર્યો છે। આ બધા ચૂંટણીની અંદર જોરદાર ભાગ લઈ રહ્યા છીએ। હવે આપણે જઈએ છીએ ઉમેદવાર જોડે। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બધી છે એસજીપી ટીમ અને હવે એસજીપી ટીમના હું આનાબેનને પ્રશ્ન કરવા માંગુ છું। તમને એસજીપી ટીમમાં રહીને કેવું અનુભવ થાય છે? અમને એસજીપી ટીમમાં રહીને એવું લાગી રહ્યું છે કે એસજીપી જીતશે। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો તેમને ઉત્સાહ ભર્યો ઉમેદવારમાં કેટલો છે કે એ જ ટીમ જીતશે। હવે આપણે જઈએ છીએ એસવીપી ટીમ બાજુ। તો દર્શક મિત્રો આ છે એસવીપી ટીમ। એસવીપી ટીમના સ્વાતિબેનને અમે પ્રશ્ન કરવા માંગીએ છીએ। તમને એસવીપી ટીમમાં રહીને કેવો અનુભવ થાય છે? મને એસવીપી ટીમમાં રહીને ખૂબ સારો અનુભવ થાય છે અને લાગે છે અમારી ટીમ શાયદ સુધી જીતી શકશે। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો એસવીપી ટીમને પણ ખૂબ જ સારો અનુભવ છે કે અમે જીતશું। હવે હું આપણા શ્રી સૂર્યોદય શૈક્ષણિક સ્કૂલના આચાર્ય સર વાઘાભાઈ સરને પ્રશ્ન કરવા માંગુ છું કે તમારી સ્કૂલમાં ચૂંટણી થઈ રહી છે તો તમને કેવું લાગે છે? ખરેખર બાળકોને એવું લાગે છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે એ લોકશાહી પર્વ શું છે એ ખરા દિલથી એમને આજે ખબર પડશે કે આપણે લોકશાહી લડવું જોઈએ અને જે માણસો છે એમની રક્ષા કરવી જોઈએ। એટલા માટે ખરેખર આ બાળકોને આ કાર્યક્રમ ખૂબ જ મદદરૂપ બનશે। ખૂબ જ વધારે ઉત્સાહ ભર્યો છે અને તેમને લાગે છે કે અમારી જ ટીમ જીતશે। આ દેખો દર્શક મિત્રો આ બધા છે એસવીપી ટીમના અને આ છે હવે એસજીપી ટીમ। એમને પણ એવું જ લાગે છે કે અમારી ટીમ જીતશે। હવે ખબર નહીં કેવું લાગશે। હવે આપણે પિયુષભાઈને પ્રશ્ન કરવા માંગીએ છીએ કે એસજીપી ટીમમાં રહીને તમને કેવું લાગે છે? અમને એસજીપીમાં રહીને અમને સારું લાગે છે। એમને એવું લાગે છે અમારી ટીમ જીતી શકશે। પિયુષભાઈને પણ એવું જ લાગે છે। હવે આગળ શીતલબેનથી જોડાઓ। તમે આયુષીબેનનું સાંભળી ચૂક્યા છે। આયુષીબેને કીધું તે જ મુજબ અત્યારે જોરદાર માહોલ જામી ચૂક્યો છે અને શિક્ષક મિત્રો પણ બાળકોને બરોબર સમજાવે કે ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું। અત્યારે જોરદાર ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે તો ચૂંટણીના પળ પળના સમાચાર માટે જોડાયેલા રહો સૂર્યોદય ન્યૂઝ 24/7 સાથે।